મિત્રો, ગણપતિનો તહેવાર આવી રહ્યો છે। ત્યારે મેં તમને વાત કરી હતી કે તમારા માટે હું સુંદર મજાની 10 એવી ગણપતિની વાર્તા લઈને આવી રહ્યો છું। પહેલી વાર્તા મેં તમને આવતીકાલે કરી હતી કે દુનિયામાં સૌથી મોટું કોણ હતું, અને આજે હું તમને બીજી એક વાર્તા, સુંદર મજાની વાર્તા કરું છું। એક દંત ગણપતિ દાદાનું નામ કઈ રીતે પડ્યું હતું। આવી સુંદર મજાની વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો। મિત્રો, જ્યારે ઋષિ વ્યાસજી મહાભારત જ્યારે લખતા હતા ને, ત્યારે આ ગ્રંથ બહુ મોટો હતો। ત્યારે તેને ગણપતિ દાદાને વિનંતી કરી કે તમે મારો ગ્રંથ લખો। ત્યારે ગણપતિ દાદાએ કીધું કે હું તમારો ગ્રંથ લખું ખરા, પણ તમે બોલતા બોલતા રોકાશો નહીં, નકર હું લખવાનું બંધ કરી દઈશ। ત્યારે ઋષિ વ્યાસજીએ પણ કીધું કે તમે પણ, મારી પણ એવી શરત છે કે તમે હરેક વાતનો અર્થ સમજી અને પછી જ તમે લખજો। અને ગણપતિ દાદા અને વ્યાસજી બે વચ્ચે વાતચીત થઈ પછી એ લોકોએ મહાભારત ગ્રંથ લખવાનું ચાલુ કરી દીધું। અને મહાભારત ગ્રંથ લખતા લખતા ગણપતિ દાદાની અચાનક જ કલમ તૂટી ગઈ, અને ગણપતિ દાદાએ કંઈ પણ વિચાર્યા વગર તેનો એક દાંત હતો ને એ તોડી અને તેની કલમ બનાવી નાખી અને લખવાનું સતત ચાલુ કરી નાખ્યું। ત્યારે ઋષિ વ્યાસજી છે ને, ત્યારે વિચારવા પડી ગયા કે આટલો બધો ત્યાગ કોણ કરે। પણ ગણપતિને તો એક જ લક્ષ્ય હતું કે કોઈ પણ સંજોગોમાં આ લખવાનું કાર્ય ઊભું ન રહેવું છે। આમ કરીને ગણપતિ દાદાએ આખું મહાભારત લખી નાખ્યું અને મહાભારત પરિપૂર્ણ કરી નાખ્યું। ત્યારે ત્યાર પછી ગણપતિ દાદાનું નામ એક દંત પડ્યું। ત્યારથી ગણપતિ દાદાને એક દંત કહેવામાં આવ્યા છે। મિત્રો, આ વાત ઉપરથી આપને એવી શીખ મળે છે કે ગણપતિ દાદા કહે છે કે કોઈ પણ કાર્ય મુશ્કેલ આવી જાય તો મુશ્કેલીનું સોલ્યુશન કાઢો, એનો હલ કરો, પણ કોઈ પણ કાર્ય અધૂરો ન મૂકો, હરેક કાર્ય પૂર્ણ કરો। બોલો રાધે રાધે।